એમ મહાદેવજીને આપણે બધા મળી પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, અમારા આ વાલા ભેખધારી એ સંતોને એવું બળ આપો, એવી શક્તિ આપો, જેથી કરી આવી ભગીરથ ગંગાની જેમ સુંદર મજાની આવા સદકાર્યની ગંગા વહેતી રહે, વહેતી રહે ને વહેતી રહે. તો ગુરુ જે છે એ જીવનની અંદર હોવા જોઈએ. एक नजर दो आंख है, एक शब्द दो कान, एक नजर दो आंख है, एक शब्द दो कान, गुरु गोविंद दोनों एक है, झांक सके तो झांक. गुरु गोविंद दोनों एक है, माटे झांक सके तो झांक. गुरु गंगा गुरु गोमती, गुरु गंगा गुरु गोमती जानो गुरु सरस्वती समान. 68 तीर्थ गुरु के चरणों में कहना मेरा मां. सुंदर मजानो कविए रचना करी છે કે હે જીવ, હા માટે ગુરુ જે છે એ સર્વસ્વ છે. ગુરુ જીવ માત્ર જે છે એ માણસ માત્ર ને માથે હોવા જોઈએ. તો અહીંયા ગુરુ વંદના કદાચ મેં કાલે પણ કહ્યું હતું કે કદાચ ગુરુનું ધારણ કર્યા હો તો આવા જોગીડા મળી જાય એને મસ્તક આપી દેજો. કારણ કે મસ્તક આપવું એટલે સારા જીવનનો ભાર જે છે ગુરુના ચરણોમાં અર્પણ કરી દેવો. અને જેને જેને મસ્તક આપ્યા છે એના કામ થઈ ગયા છે. પણ ગુરુ જે છે એનું કયું ન માને અને ખાલી કેવા ખાતર ગુરુ કરે બાપ, એના કોઈ કામ થવાના નથી, એનું કોઈ કાર્ય સિદ્ધ થવાનું નથી. અને જે ગુરુ મહારાજ મંત્ર આપે અને એ મંત્ર જે છે એ કોઈને કહેવાય નહીં. એ મંત્ર એક માળા અને એક આસન જે છે અને તમે જપતે જાઓ, જપતે રહો, જપતે રહો અને એ મંત્રો પછી સિદ્ધ થાય, તમે બોલો એ થાય. સર ગુરુ મંત્રો, આસન એક, માળા એક. પછી જોઈ લો જીવનની મજા, કંઈક ઓર મજા હશે. તો કે ગુરુ મારા તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની રે દરજી રે ખવન ધણી સાંભળજો ગુરુજી. ઓ દે એવા ઊંચા રે, એવા ઊંડા રે સાગર ને હંસના નિરઘણા ગુરુજી. આવા ઊંડા રે સાગર ને
એ બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, યાદ મારી રાખની અરજીને ખાવન ધણ સાંભળજો ગુરુજી, હે ગુરુજી, બોલીએ સદગુરુ ભગવાન કી જય. વંદે મહેશમ સુરસિદ્ધ સેવિતમ ભક્તિ સદા પૂજિત પાદ્ય પદ્મં બ્રહ્મેન્દ્ર વિષ્ણુ પ્રમુખે સ્વવંદિતમ ધ્યાયેત સદા કામદૂતમ પ્રસન્નમ. આમ ગંગા યમુના અને સરસ્વતીનો કિનારો એ પ્રયાગની અંદર મોટા યજ્ઞનું આયોજન કર્યું છે ને ત્યાં સંતો ઋષિમુનિઓ સંવાદ કરે છે ને સુતજી મહારાજ પધારે છે. આ કથા ક્યાં ચાલે છે? પ્રયાગ તીર્થની અંદર ગંગા યમુના અને સરસ્વતી સુંદર મજાનો પ્રવાહ ચાલે છે. ખડખડ કરતી નદી વહે છે. એક કથા ત્યાં ગવાય છે, બીજી કથા આગળ આવશે. બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી નારદજીને કથા કહે છે અને મૂળ કથા એનાય પહેલાની કથા કૈલાસના શિખર ઉપર ભગવાન ભોળોનાથ માં ભવાનીને કથા કહે છે. આ ત્રણ કથા ચાલે છે અને ચોથી કથા ક્યાં ચાલે છે? ભારતીય આશ્રમની અંદર. વાહ, અમારી બેન માતા કહે છે કે ભારતીય આશ્રમમાં. ધન્યવાદ. ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ સાથે મળી અને આ શિવગુણ શિવ ગાથા ગાવાનો આ અવસર મળ્યો છે. અને આ અવસર જે છે એમ વારે વારે મળતો નથી, કારણ કે અમુક સમય જે છે એ સમયે જ વસ્તુ સાંભળે. સમય વસ્તુ સાંભળે, સમય વસ્તુ જાય. જો સમયની કિંમત કરો તો ભારે કામ થઈ જાય. જો સમયની કિંમત કરો તો ભારે કામ થઈ જાય. માટે સમય આવ્યો છે. મનખા દેહ, માનવ દેહ મળ્યો છે. ખેતર જેવડી રાપડી અને સમુદ્ર જેવડું નાવ. ખેતર જેવડી રાપડી હોય, જેને બળદની ખેતી કરી હોય, આ વડીલોને ખબર હોય, એવડી રાંપ ના હોય તો પાછો એને ફરીને પાછું કઈ રીતે એ બીજો ચાહ ગોતવો નહીં. સમુદ્ર જેવડું નાવ, સમુદ્ર જેવડું નાવ હોય. આપણા સંતો જે છે બાપ, મને તમને મારા તમારા આત્માને ઢંઢોળે છે કે જાગો. ખેતર જેવડી રાપડી, સમુદ્ર જેવડું નાવ. બેસવું હોય તો બેસી જાજો, આ છેલ્લો છે દાવ. બેસવું હોય તો બેસી જાજો, આ છેલ્લો દાવ છે. આમાં બેસી ગયા અને ઈ દાવની અંદર જીતી ગયા તો બાજી મારી ગયા. તો આ ભવસાગરના ફેરા છે. આ 84ના ચક્કર જે છે એ 84ના ચક્કર જતા રહે. અને ઈ ચક્કર ક્યારે જા એ આત્મા જે છે એ આત્માની એ ઓળખાણ થઈ જાય. હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, હવે ફરી પાછો ક્યાં જવાનો છે. જો આ માણસ વિચાર કરી લે કે હું શા માટે આવ્યો છું, મારું કર્તવ્ય શું, હું કયા કુળની અંદર જન્મ્યો છું. બાપ, જો આટલું ભાન થઈ જાય તો એનાથી કોઈ દિવસ એ કુકર્મ ન થાય,
કોઈ પણ કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. કારણ કે કર્મ કોઈને છોડતું નથી. આગળ કથા આવશે સુંદર મજાની, અહીંયા મહાત્માની કથા. તો અહીંયા કથા કહેવાય, કોઈ સત્સંગ થાય પણ સમજાય તો એની મજા છે. હમણાં 15મી ઓગસ્ટ ગઈ ને, એટલે આ 15મી ઓગસ્ટ જે છે એ વખતે આ તો અત્યારે કોરોના કાળના હિસાબે બરોબર છે, નહીતર બધા વિદ્યાર્થીઓ એને એ માસ્તર સાહેબ છે એ પ્રભાત ફેરી કાઢે અને ધૂન બોલતા બોલતા જાય. એટલે ગામડું ગામ અમારા અહીંયા ભરવાડની માતા બહેનો બેઠા છે એટલે મને યાદ આવી ગયું. એટલે એમાં લાકડીના ટેકે છે એ બરોબર ઝાપે ગાયો લઈને ઊભા હતા. એટલે એ ભરવાડ જે છે એ બોરડું વર્ણો એકદમ ભોરા. હા, પણ અમારી બહેનો માતાઓ જે છે ભરવાડણ છે એ બહુ તૈયાર હોય. હા, બહુ તૈયાર હો. એ કહે છે કે સાહેબ સાહેબ આ શું છે? એટલે કે 15મી ઓગસ્ટ છે તો કે અમે આવીએ. અરે કે આવો ને બધાય ને, 15મી ઓગસ્ટ તો કે બધાને આવવાનું હોય ને. અને એમની એ જ્ઞાન પાછળ પાછળ ગાયોને લડકારી કે હે હે કરતા ને ગયા. અને નિશાળનો જે છે દરવાજો ત્યાં ગાયો, એટલે કે કેમ આવ્યા? કે સાહેબ તમે નતું કીધું કે 15 મણ ઓગસ્ટ છે? હા હા, અરે અરે, એટલે કીધું કાંઈ સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આખો કહે કરવું કેમ પાછું 3જા વર્ષે એમનું એમ. અને એટલા જ માટે 3જા વર્ષ આપણે નથી થવા દેવાનું. આ વર્ષો વર્ષ આ સત્સંગ કરવાનો છે. અને સત્સંગથી સાચી શાંતિ મળે છે, સુખ મળે છે. અને અમારા સંતોએ ગાયું છે કે હે પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. અરે સત્સંગનો રસ ચાખ, હે પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ ચાખ. આ સત્સંગ જે છે એ યુવાનીમાં બરોબર ન સારો લાગે, પણ આપણા ગાત્ર જે છે ગળી જાય. હે આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, આ ડાકલી ડક થાય. હે ત્યારે સુંદર મજાનો આવી કથા થતી હોય, સત્સંગ થતો હોય. મારી બહેનો માતા મહિલા મંડળની અંદર એ કીર્તન ગાતા હોય. હે અને એ કીર્તનના શબ્દો કાને લાગે ને પછી એને સમજણ પડે હે કે અત્યાર સુધીનું મારું જીવન જે છે એ વ્યર્થ ગયું. અને ખરેખર એ ભજનમાં બેસી જાય. અને બાપ એ ભજન પછી એને પ્યારું લાગે. કેવું પ્યારું લાગે? વાલા તું તો સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ ચાખ, એ તું સત્સંગનો રસ ચાખ. તાલી એનું ભજન ના થાય કોઈ દી ખાલી. પ્રથમ લાગે ખારો ને તુરો, પછી આંબા તેરી સા. પ્રથમ લાગે ખારો ને તુરો, પછી આંબા કેરી ચા. જે વૈશાખ મહિનો તાપ તપ્યો હોય, આંબામાં કેરી આવી હોય, અને જેઠ મહિનો બેસું હોય, એની હાક પડે. અને હાક જે છે એને એનો ખેડૂત જે છે એ હાક પડી જઈ લઈ લે અને ઘેર લાવી ધોઈ એની ચીર બનાવે અને મારા ઠાકરને મહાદેવને મા ભગવતીને ધરાવી અને પ્રસાદ લે. એ
શાક જેમ મીઠી લાગે એમ આ સત્સંગ મીઠો લાગે. પછી અંબા કેરી શાક જાણે તું તો સત્સંગનો રસચાક એ પ્રાણે તું સત્સંગનો રસચાક એ પ્રાણે તું સત્સંગનો રસચાક. તો સત્સંગ જે છે એનાથી સુખ મળે છે. માટે સમય મળ્યો છે એટલે ઘણા દલીલો કરે અને પ્રશ્ન પૂછે કે બાપુ અમારે હાજ કરવાનું બીજું કાંઈ નહીં. અરે તમને બાવા બની જવાનું કહેતા નથી, ભગવા પહેરવાનું કહેતા નથી, અને અમે કેવી અને તમે ભગવા પહેરવા નથી કે જો નથી કે બાપુ તમે પહેર્યા એ બરોબર છે. હા, ભગવે મેં ભગવાન છુપા હૈ. ભેખ ઈ જ એ ભગવાન છે. ભગવાનને કોઈ જોયા છે? અનુભૂતિ થાય. બાપ અને એની પહેચાન, એની ઓળખ એ ભેખ ભગવાન કરાવે. અમારે ભેખ ભગવાનની જય બોલાય છે. ભેખ એ જ ભગવાન છે. અને જ્યારે જ્યારે ભક્તની પરીક્ષા કરવા માટે આવ્યો ત્યારે ભેખ લઈને આવ્યો છે. જોઈ લો જલારામ, કોઈ પણ તમે જોઈ લો. અરે શેઠ સગાડ શાહ એની પરીક્ષા કરવા માટે એ ભેખ રૂપે આવ્યો છે. એ તમે જોઈ લો, એની તમને કવિની કલ્પના જ ખાલી નહીં, સનાતન સત્ય. એ ભણતો ને ગણતો એ તું ભાગ ચલૈયા માન અમારું પતિ. એ ભણતો ને ગણતો એ તું ભાગ ચલૈયા માન અમારું પતિ. પેલા માવતર તારા એ મારવા બેઠા માવતર તારા. એ ચેલૈયા તને મારવા બેઠા આંગણે આવ્યો અતીત. તું તારો ધૂતી જાશે પાછળથી પસ્તાવો થાશે. જોઈ લો, અતીત રૂપે આવ્યો છે મારો ભગવાન. અને એ સૌરાષ્ટ્રનું સંતાન, એ ચંગાવતીનો દીકરો. બાપ, આ સૌરાષ્ટ્રનું પાણી, સૌરાષ્ટ્ર ધરતી જગજુની, ગઢજુનો ગિરનાર હાવજડા હેજળ પીવે. એના નમણા નરને નાર. સૌરાષ્ટ્રના એમને વખાણ નથી થતા. ઈ ચેલૈયો ઈ બાવાજીના રૂપમાં, એ અતીત રૂપમાં એ ભગવાનને કહેશે કે હે સંસાર છોડીને સંસારથી ભાગેલા હે બાવાજી, મને ભાગવાની વાત કરો છો? હું કોનું સંતાન છું? હું સગાડસાનો દીકરો છું, ચેલૈયાનો હે જાયો છું. એ ભાગું તો હે શું થાય બાવાજી, શું થાય તમને ખબર છે? એ ભાગું તો મારી ભોમ કાલા જેને આ ભોરિંગ ઝીલે નહીં ભા. પેલા મેરું સરીખા એ ડોલવા લાગે, મેરું સરીખા આ ડોલવા લાગે. આકાશનો આધાર મેરા મન माझा नमो रे चेलैयो सतना चूके. આજ પેલો બાવલિયો જે છે એ કે પશુ પંખીનું મારે ઈ માંસ ના જોઈએ, મારે તો માણસનું માંસ જોઈએ. અને માવતર એને કાપી નાખવા માટે તૈયાર થઈ ગયા. હે
અને ચેલૈયો આવ્યો, ત્યાં તો ચંગાવતી જે છે, ચંગાવતી એકદમ બથ ભરી લીધી. બેટા હાલ તને નવા કપડાં પહેરાવું, નવી આંગળી પહેરાવું, નવું કેડિયું પહેરાવું, અને આપણે મેળામાં જવાનું છે. ત્યારે ચેલૈયો કહે છે કે માં, ખોટું ના બોલ, મને બધી જ ખબર છે. જો અને ઈ ચેલૈયો કહે છે કે પિતાજી હવે વાર ન કરો, કારણ આજ સગાડસા જે છે એ તલવાર લઈને ઉભો છે અને પોતાના એ જાયા ઉપર, પોતાના દીકરા ઉપર તલવાર કયો બાપ ચલાવી શકે? અને ચેલૈયો આમ જોવે છે, પિતાજી એ સમય મળે, એ શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. હે પિતાશ્રી, આ સમય જે છે, શિર તો પછી કદાચ તમે મને એ ધડથી મસ્તક જુદું કરો એટલે તુરંત જ મને એ બીજું મસ્તક મળી જવાનું છે. પણ આવો સમય જે છે, હમણાં કહ્યું ને, સમય વસ્તુ સાંપડે, સમય વસ્તુ જાય. જો સમયની કિંમત કરો તો ભારે કામ થઈ જાય, ભારે કામ થઈ જાય. પિતાજી તમે ઝડપી એકદમ ઘા કરો, અને કહેવાય છે કે ઘા કર્યો, એક બાજુ મસ્તક, એક બાજુ ધડ, અને ધડ જે છે એનું માંસ જે છે ઈ વાણિયાની બાઈને જે શાક સુધારે, રીંગણા સુધારે, તો એને જાળવીને એને વસવું ન લાગે એવી રીતે સુધારે. આને કઈ રીતે? પણ એક સાધુને જમાડવા છે. જોઈ લો, આ આપણી ભારતની સંસ્કૃતિ જે છે, અને એ બધું જેમ તેમ કરી તપેલીમાં નાખી અને એમાં એ મસાલા નાખ્યા છે. એ બાપજીને ધર્યું છે કે, અને બાપજી જે છે એ જેવો તેવો નહોતો, એ 14 લોકનો નાથ પરિબ્રહ્મ નારાયણ હતો. અને કહેવાય છે કે ચંગાવતી, આ ધડનું માંસ એ નહીં, મસ્તક જે છે તમે એ છીકામાં લગાવી દીધું. એ મસ્તક જે છે તમે જ્યારે પરિણ્યા હોય, જે દાગીના જે છે, લગ્નની અંદર જેમ શણગાર સજો એવો શણગાર સજી, અને તમે એ ખાંડણિયાથી ખાંડો અને હાલરડા ગાઓ ત્યારે, અને એ તમે ભોજન બનાવો ત્યારે હું જમીશ. જો કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. અને એ ચંગાવતી કહે છે કે બાપુ અબ ઘડી હું બનાવી દઉં છું. સિક્કામાંથી ઉતાર્યું એ રૂમાલની અંદરથી, એને એમ કે હું આ એનું મુખડું જે છે એને ચૂમીયું પછી લઈશ. આ બાપજી જમીન જાય પછી. પણ આ તો વિપરીત થયું છે. એ ખાંડણિયામાં નાખ્યો છે, નવા વસ્ત્ર શણગાર પહેર્યા છે, અને કહ્યું ચંગાવતી સગાડતા એક પણ આંખમાંથી ટીપું આવ્યું તો હું જમ્યા વિનાનો જતો રહીશ. હવે કે આ કેવી કસોટી કહેવાય? અને જે આવી કસોટીની અંદરથી પાર ઉતરે, બાપ, એને મારો હરિ મળે, એને મારો નારાયણ મળે, અને એના ઇતિહાસ જે છે ગવાય. અને આજ એ ખાંડણિયામાં આ મૂક્યું, એટલે આંખો જે હતી એ આમ નીચે રાખી. બાવાજી બેઠા બેઠા જોયે છે એ પરિબ્રહ્મ નારાયણ કે આંખો જે છે કે ઊંધી મૂકી. હવે ઊંધી ખવડી તને બાપા, હે નારાયણ તને શું વાંધો છે? અને હા બાપજી અબ ઘડી આંખ ઉપર કોણ ઘા કરીએ કે, અને આંબેલા લીધા હો. હે મારા એ હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તું
મેં તો માર્યો છે કડાયલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાડેરી જોડશું જાન પણ વો ચિંતાના વિમાન હે એના સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને મેં તો માર્યો છે કડાયલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને આમ હાલરડા ગાય છે ને એ મસ્તકને ચૂંદી નાખ્યું. એક ઈ વાણિયાની બાઈએ તપેલીમાં લઈ ઘી નાખ્યું છે અને ચૂલા પર મૂક્યું. ચૂર 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 અવાજ આવે છે. મસાલા નાખી અને એ અતીતને બાવાજીને પીરસ્યું છે કે બાપુ આપ ભોજન કરી લો. અમારે 7 દિવસના જે છે ઉપવાસ છે અમારે પણ અમે પારણા કરી લઈએ. બેઠા છે. જો હવે પરીક્ષાની સીમા આવે છે. બેઠા પાટલા પીરસાઈ ગયા. પેલું તપેલીની અંદર છે એ માંસ પણ પીરસાઈ ગયું અને કહ્યું કે સગાડસા હા બાપુ જો પોતાના એકના એક દીકરાને એને ખાંડી નાખ્યો છે છતાં હા બાપુ આદેશ કરો. એક કામ કરો, તમારે બીજો દીકરો છે, તમારે બીજું સંતાન છે, એને મારી સાથે જમાડવા બેસાડો. ત્યારે સગાડસા કહે છે કે હે હરી હવે તો હદ થાય છે પ્રભુ. આ એકનો એક હતો એ તમને આ ધરબી દીધો છે. ત્યારે એ પરિબ્રહ્મ નારાયણ એ અતીતના રૂપની અંદર એ બાવાજીના રૂપની અંદર એ ભેખના રૂપની અંદર કહે છે તો કે મને હું જ્યાં હતો ને ત્યાં સારો હતો એ તળાવની પાળે મને મૂકી જાઓ, મારે નથી જમવું. ત્યારે શેઠ સગાડસા રસોડામાં જઈ અને એ ભીત જે છે ત્યાં હાથ લગાવી અને કહે છે કે હે હરી હે હરી. ત્યારે ચંગાવતી જે છે જો આ આર્ય નારી સગાડસાને કહે છે કે શેઠ ગભરાશો કે કેમ? એ બાવાજી બાળક માંગે છે ને? હા, એને હું આપીશ. કે ચંગાવતી હા, મારા પેટની અંદર 5 માસનો ગર્ભ છે, એમાં જીવ જે છે સંસર્યો છે અને મારી ક્રિયા છે બધી કરી દીજો, પણ એને હું બાળક બતાવીને રહીશ. અને શેઠ સગાડસા ચંગાવતી આવે છે કે બાપુ તમારે બીજું સંતાન જોઈએ છે ને, બાળક જોઈએ છે ને, જમવું છે ને, અમારે જમાડવા છે. ત્યારે આજે ચંગાવતી જે છે ને, બાવાજી તમારો હાથ જે છે આ વાત થાય એવી નથી, પણ તમારો હાથ જે છે મારા મસ્તક ઉપર મૂકો. પછી આપણે બાપ દીકરીનો સંબંધ થયો ને પછી હું તમને વાત કરું કે લે આ માથે હાથ મૂક્યો.
ત્યારે ચંગાવતી કહે છે કે બાપ જાણીને તને કહું છું બાવાજી મારે પેટ છે મહિના 5 બાપ જાણી તને કહું છું બાવાજી મારે પેટ છે મહિના 5 આજ મારું જે છે એ પેટ ચીરી અને તને બાળક બતાવું હે માટે બેઠો હવે થાઈશમાં બાવા એ જમ્યા વિના નહીં દઉં જાવા બેઠો હવે થાઈશમાં બાવા જમ્યા વિના નહીં દઉં જાવા અને જ્યાં આમ શરીરનો ઘા કરે ના કરે ને ઈ વખતે પરિભ્રમ નારાયણ હાથ ચંગાવતીને હાથ પકડ્યો હે એ હું હરી તમારી પરીક્ષા કરવા માટે આવ્યો તો હે માંગો ત્યારે ચંગાવતી કહે છે કે મારો ચેલૈયો બાપ એના પેટ જે છે પેટ કોને વાલું ના હોય અને એ હરીને હરાવ્યા હરીને હરાવ્યા પાછો પગલા ભરાવ્યા આજ સતી રે ચંગાવતી પ્રભુને હરાવ્યા હે ચંગાવતી તારા કેલૈયાનો વાળ વાંકો ના થાય જો બાપ પેલો ઈ રંગતો કેલકો આવે છે આ છે મારો નારાયણ આ છે મારો હરી રૂપ ચંડિકાનું લીધું નાથજીએ નામ તું દીધું કોઈથી મારે લાજો ને માર્યો ના ડરાવ્યા સતી રે ચંગાવતી હરીને હરાવ્યા હરીને હરાવ્યા પાછો પગલા ભરાવ્યા સતી રે ચંગાવતી હરીને હરાવ્યા એવી સતી રે ચંગાવતી હરીને હરીને હરાવ્યા તો મારો કહેવાનો સુર એ હતો કે ભગવાનને કોઈએ જોયા નથી અને ભેખ ઈ જ ભગવાન છે કારણ કે જે ભક્તની કસોટી કરવા આવ્યો છે એ ભેખના રૂપે આવ્યો છે ભેખ કી ટેક બાને કી લાજ રાખે ગુરુ મહારાજ અને માટે આવા સંતો જે છે એના સાનિધ્ય જે છે સેવજો હે મીરાબાઈએ ગાયું છે સંતન કે संग लाग रे तेरी अच्छी बनेगी संतन के संग लाग रे तेरी अच्छी बनेगी हंस ही जाने हंसन की गति हंस ही जाने क्या जाने भला काग रे तेरी अच्छी बनेगी क्या जाने भला काग रे तेरी अच्छी बनेगी संतन की संग लाग रे तेरी अच्छी बनेगी तो संतन होत संसार में संतन होत इस संसार में चली जात जल जात जली जात ब्रह्मांड ज्ञान केरी ले रमा भारत ठाम भारत ठाम
શાસ્ત્રો આપે. ધ્રુવ ભાગવતની કથા, પ્રહલાદ ભાગવતની કથા. અને ઈ પ્રહલાદ જે છે, મેં કહ્યું તું કાલે કે ભક્તિ કરો એટલે ઘરમાંથી જ વિરોધ થાય. પહેલાદનો હગો બાપ જે છે એ હામો પડ્યો હે કે ભગવાન જેવું કાંઈ નથી. અને આજકાલના માણસો જે છે ને, અમુક માતાજી ચર્ચા કરે કે અમે ભગવાનને નથી માનતા. અરે તું નથી માનતો એમાં નવાઈ શું? રાવણ જે છે એ રામ સામે હતા તોય કે ભગવાન નથી. હે? અને 31મું જ્યારે ઈ બાણ જ્યારે લલકાર્યું, ઈ ઠબકાર્યું અને પછી કહા રામ, હે? રામ ક્યાં? લ્યા પેલા બોલ્યો તો તારું કામ થઈ જાય. और ध्रुव की बनी प्रहलाद की बन गई. આ ક્યારે બની? જ્યારે નારદ જેવા સંત મળે, કોઈ ભેદ ભગવાન મળી જાય. હે બાપ, મારી ને તમારી આ બગડેલી બાજી જે છે એ સુધરી જાય. હે और बनी रोहिदास ने तेरी अच्छी बनेगी. और बनी रोहिदास ने तेरी अच्छी बनेगी. संतन के संग लाग तेरी अच्छी बनेगी. अच्छी बनेगी. अच्छी बनेगी. તો પ્રયાગ ગંગા યમુના અને સરસ્વતીના કિનારે અસંખ્ય મહાત્માઓ સૂતજીને પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી, અમને કથા સંભળાવો. કારણ કે રામ કથા, દેવી ભાગવત, ભાગવત કથા એ બધી સુલભ છે, પણ શિવ કથા જે છે એ દુર્લભ છે. અને શિવ કથા સાંભળવાથી એને કોને શિવલોક મળ્યું એ કથા કહો. ત્યારે સૂતજી કહે છે કે હે સંતો, હે ઋષિ મુનિઓ, તમે આ જગતના હિત માટે પ્રશ્ન પૂછો છે તો હું તમને કથા કહીશ. માટે સાંભળો. એક દેવરાજ નામે એક ગામની અંદર દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. હવે આ દેવરાજ જે છે એ નાનપણથી જ એ કુસંગે ચડી ગયો છે. થોડો મોટો થયો એટલે જુગાર રમવા લાગ્યો છે. થોડો મોટો થયો શરાબ પીવે છે. થોડો મોટો થયો પર સ્ત્રીના એ સંગમાં એ પર સ્ત્રીનું સેવન કરે છે. આમ દેવરાજ બિલકુલ બ્રાહ્મણનું ખોડિયું માનવ દેહ મળ્યો છે. અને પુણ્ય શું, ધર્મ શું, ધ્યાન શું, આમાં કાંઈ જ જાણતો નથી. કથા કીર્તનની તો એને ખબર જ શું હોય. પણ આ દેવરાજ જે છે શુભ અશુભ એવું કાંઈ જ વિચારતો નથી. સંધ્યા પૂજા પાઠ કાંઈ જ ન કરે. એના માતા પિતા જે છે સજ્જન છે, સારા છે, પણ દેવરાજને શિખામણ દે, શીખ આપે, પણ આ દેવરાજ માનતો નથી. હવે આ દેવરાજને સુધારવા માટે માતા પિતાએ વિચાર કર્યો કે આ યુવાન થઈ ગયો છે તો આપણે એને પરણાવી દઈએ. એટલે પરણાવી દઈએ એટલે એની પત્ની જે છે એ એને સુધારી દેશે. જો માતા પિતાના વિચારો સારા છે કે આપણું નથી માનતો તો એની પત્ની જે છે એનું માની જશે. બન્યું એવું, એ દેવરાજના લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી થોડાક દિવસ સારું ચાલ્યું ને એક દિવસ શરાબ પી અને લથડિયા ખાતો ખાતો એ પોતાના એ ઘેર આવે છે. અને ઘેર આવી અને આમ એ દશાઈની પત્નીએ જોયું. એ વખતે તો કાંઈ કહેવાય નહીં, એને ભાન જ નથી. આખી રાત્રિ જે છે એ સૂઈ રહ્યો છે. દિવસ ખૂબ આમ ચડી ગયો છે. ત્યારે એ ઊભો થયો, સ્નાન કર્યું. એ વખતે એની પત્ની જે છે એ શિખામણ દે છે કે નાથ, એ પતિદેવ, આપ શરાબ પીવો છો? ભગવાન
એને કૃપા કરી રૂડો બ્રાહ્મણને ત્યાં અવતાર આપ્યો. માનવ દેહ મળ્યો ને એમાં પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણને ત્યાં અવતાર મળ્યો છે. અને આ આપણાથી ન થાય, આપણને ન શોભે. એને તો એકદમ ઝાટકો લાગ્યો કે આ બધું તો હોય, એ બધી વાત મૂકી દે. અને જે આવી રીતની અવળચંડાઈ કરતા હોય ને એ એમ ના માને. હા, પછી પી અને ખાડામાં પડ્યા હોય કાં તો એક્સિડન્ટથી જે છે એ ઘવાઈ જાય. પણ તોય સુધરે નહીં. એ પત્ની જે છે એ વારંવાર કહેવા લાગી, એટલે એને ઉપાય મળી ગયો કે આ મારા મા બાપ જે છે એ આના કાન ભરે છે અને એના લીધે આ મને બકબક કરે છે. એટલે એક દિવસ દેવરાજ જે છે, જો આ બ્રાહ્મણ છે, એના સગા માતા પિતા જે છે એક ઓરડામાં સૂતા છે, એ બંનેનું ખૂન કરી નાખ્યું, એમને કાપી નાખ્યા છે. માતા પિતાનો હત્યારો બન્યો. એનો તો પછી અંતિમ સંસ્કાર કરી દીધા છે માતા પિતાના. અને હવે કોઈ કહેનારું નથી અને કોઈ રોક ટોક નથી. પણ આ પત્ની જે છે આ માતા પિતાને મારી નાખ્યા એટલે થોડોક સમય જે છે એ હેપતાઈ ગઈ, બી ગઈ. થોડો સમય ચૂપ રહી. જો પત્ની સમજાવે છે પણ સમજતો નથી. અને એના માટે આવા જે છે ને સુધરે નહીં ને, આવા માને નહીં. એના માટે પછી અમારા સંતોએ કાલ પણ મેં કહ્યું હતું કે એને શબ્દરૂપી, ભજનરૂપી, કીર્તનરૂપી જે છે એ હોટા મારે, ચાબખા મારે. એ ખરને સાકર શું કામની રે, એનું મોઢું માગે મગજો. ગોવિંદ કહે ગુરુ મળે હામતા. ખર ખર કહેતા ગધેડું. ઋષિ ભારતી બાપુ એવું કહેવાય છે કે ગધેડાને સાકરનો ગાંગડો આપો એટલે એ મરી જાય. નરેશ બાપુ કહે છે કે હા, કે પતી જાય. હા, અખતરો ના કરાય, કારણ કે જીવ હત્યા થાય. અખતરો ના કરાય. ખરને સાકર શું કામની રે, એનું મોઢું માંગે મગજો. ગોવિંદ કહે ગુરુ મળે હામતા, તોય સુધરે નહીં આવા સોઠ જો. એના ન કરીએ ઓરતા. આવા પછી સઠ સુધરે નહીં, એનો ઓરતો ન કરાય. હા, માટે સાવધાન. અહીંયા આપણે મારી બહેનો માતાઓ, વડીલો જે છે, કથા સાંભળો. એ તમે વંદન કરવાને પાત્ર છો, પ્રણામ કરવાને પાત્ર છો. કારણ કે શિવ કથા સાંભળો છો. અને જે શિવ કથા સાંભળે, અરે કદાચ સાંભળે નહીં ને એમ મોઢેથી કે મારે શિવ કથા સાંભળવા જવું છે, મારે શિવ કથા સાંભળવી છે. અને એ વખતે એ પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ જ વખતે એ પ્રણામ કરવાને, વંદન કરવાને એ પાત્ર બની જાય છે. આપણું શિવ મહાપુરાણ બોલે અને આગળ કથા આવે એટલે ક્રમબાય હું તમને સમજાવીશ. આ શિવ મહાપુરાણનો એવો જબરદસ્ત મહાત્મય છે. તો શિવ કથા બાપ, એનું મહાત્મયની કથા ચાલે છે. અને આવા જે દેવરાજ જેવા આ સઠ જે છે એ સુધરે નહીં તો એનો ઓરતો ન કરવો. આગળ ગોવિંદ ભગતે કહ્યું કે કાજળ ભરેલા જેના કાળજા રે, એને લાગે નહીં બોધ રે. કાજળ
કાજળ એટલે કે જેનું મન જે છે, मन मेला तन उजड़ा बगला जैसो ढंग उनसे तो कागा भला के तन मन एक रंग है, उनसे तो कागा भला तन मन एक ज रंग। जेना ए काजळ भरेला जेना काळजा रे एने लागे नहीं बो भीतर भीजाय नहीं पाण का भले पड़े पानी केरा धोध रे एना न करिए पाणो તમે લ્યો પાણો અને એના ઉપર તમે પાણીના એ ધોધ વરસાવો બંબા પાડો તો એ ભીતરથી ભીંજાય નહીં। જાણે જાણે અધમણ માખણ ચોપડો તો કુણપ ના આવે પાણે। અધમણ માખણ તમે સોપડી દો પણ પછી એને ઘણનો ઘા મારો એટલે અંદરથી કોરો ધાકોડ નીકળે। બાપ આ દેવરાજની વાત નથી, દેવરાજની કથા છે, પણ મારા ને તમારા જે મન જે છે, આ કાળજા જે છે એ કાળજા કાળા કઈ રીતે? મને બાપુ હરિદ્વારની અંદર એક મહાત્માએ કીધું કે બાપુ તમે કાળા વાળ કરાવો છો? મેં કીધું હા કાળા કરો। રસિકભાઈ કીધું હતું ને? હા, એમને કથામાં મને કીધું। પછી અમારો સત્સંગ હતો એટલે પછી કીધું કાળા કરાવું છું પણ અંદર કાળું નથી, અંદર તો એકદમ સાફ છે, હે એકદમ સાફ છે। અને દાસી જીવન જે છે, દાસી જીવન આપણે થઈ ગયા સંતની અંદર, અને એ ખરેખર એ એટલા બધા ઘરેણા પહેરતા, એ બંગડીન ચૂડીન ઝાંઝર દામણીન આવું બધું જે પહેરી અને ભજનમાં જતા એક નગરના અંદર, અને નગરની અંદર એ રાજ રાણી જે છે એમના ભજન સાંભળવા માટે આવેલા। ત્યારે એ દાસી જીવનને એ રાણી સાહેબાએ પ્રશ્ન કર્યો કે દાસી જીવન તમે ભજન કરો છો ને આટલો બધો ઠઠારો કેમ કરો છો? ત્યારે એ દાસી જીવને કહ્યું કે હું કોઈને એ દેખાડવા માટે નહીં, પણ મારા હરિની હું છું, અને મારો હરિ જે છે, મારો ધણી જે છે, એ ધણી રાજી થાય। એ રાણી સાહેબા તમે આ બધા કંગન પહેર્યા છે, ચૂડો પહેર્યો છે, એ શા માટે? તો કે મારે માથે ધણી છે, તો તમારો જે ધણી છે આજ જીવે કાલ મરી જાય, પણ હું તો પહેરું અખંડ ચૂડલો, બાપ મારો જે હું પહેરું બાપ એ કાળી ચૂંદડી મારો ચૂડલો અખંડ થઈ જાય। એમ હું મારા મહાદેવ માટે મારા મહાદેવને પ્યારો લાગુ। રૂડું એ અમારે જો સંતોની અંદર જે છે ને એ તિલક કરે સુંદર મજાનું, અને તિલકની અંદર જે છે, કારણ કે આ અમારા આભૂષણો છે, માળા પહેરે, આ સંતોના આભૂષણો છે। તો જે મારા તમારા જે મન જે છે એ કાળા જે છે, કાળાશ જે છે એ વહી જાય। આપણે પાડોશીનું સારું ઈચ્છીએ, એની પાસે નવી ગાડી આવી હોય, ભલે આપણી પાસે એ ન હોય તો એવો વિચાર કરીએ કે પાડોશીને છે કોઈ દિવસ પડ્યા આખડ્યા જે છે કામ આવશે। એ પાડોશી પેલો જ છે બાપ। પાડોશીને પહેલા સાચવજો, પાડોશી ધર્મ છે, એની સાથે બગાડતા નહીં, તમારા કુટુંબની અંદર બગાડતા નહીં, તમારા સગા સ્નેહની અંદર બગાડતા નહીં, કારણ કે એ જ આવીને ઊભા રહેશે। કદાચ આપણે સંસારી છીએ, ક્યાંય ના ક્યાંય વસતા હોય, આપણું કુટુંબ ક્યાં હોય, સોસાયટીની અંદર રહેતા હોય, તો એ પાડોશી કામ આવે। માટે ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું મૂકી દેજો, અને શિવ કથા સાંભળી હોય, શિવ કથા એને તમે હૃદયસ્થ કરશો અને કાંઈક સંકલ્પ કરશો તો અમારું આ બોલેલું જે છે એ સાર્થક થશે, એ
એ સાર્થક થશે. મારા મહાદેવને પ્રાર્થના કરું કે આમાંથી કાંઈક તમે લઈને જાઓ, કાંઈક હૃદયસ્થ કરીને જાઓ, એવી ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ. તો અહીંયા આ દેવરાજ જે છે એ દેવરાજ એ બેફામ બની ગયો છે. હવે આ દેવરાજ એની પત્ની ટકટક કરે છે એટલે એને સારું લાગતું નથી. જો કારણ કે આને સંગ ફેર થઈ ગયો છે. કેવો સંગ? અને તમે કદાચ કોલસાની કોઠીમાં હાથ નાખો એટલે હાથ કાળા થાય, એમાં કંકુ વાળા ના થાય. માટે અમારા કવિ ગંગે સુંદર મજાનો છંદ લખ્યો છે. ए मूर्ख की प्रीत बुरी जुए की जीत बुरी बुरे संग बैठे भागे ही भागे काजल की कोटली में जितना जतन करो काजल दाग लागे ही लागे. बैठे भागे ही भागे, अरे भागे ही भागे काजल की कोटली में जितना जतन कर काजल का दाग तो भागे ही लागे. चाहे कितना जती हो कितना सती हो कामिनी के संग का जागे ही जागे, जागे ही जागे. कवि गंग कहे सुनसान अकबर उसका गले में फंदा लागे लागे, उसके गले में फंदा लागे लागे. મૂર્ખ કી પ્રીત બુરી જુએ કી જીત બુરી. જુવા જે છે ને એને તમે કદાચ ગાયના આવમાં હોય ને એને પકડો ને તો એ તમારા આમ એ મૂકે નહીં, પણ એ લોહી જ પીવે. નહીતર આંચળ જે છે ગાયના એની બાજુમાં જ હોય, દૂધ ના મળે. કારણ કે આવા સઠ હોય ને લોહી પીવાની જ જેને ખેવના હોય એના માટે જ પેદા થયા હોય. બાપ માટે આપના સંતાનો જે છે એક સંદેશો આપો કે મોબાઈલ આ યુગ છે. તમારા દીકરા અને દીકરી એને મોબાઈલ આપો. મોબાઈલ સારો છે, એનો સદુપયોગ કરો. સદુપયોગ કરે તો એ સારામાં સારો છે. નહીતર એનો દુરુપયોગ થાય તો એ બોમ્બ કરતા આનો વિસ્ફોટ મોટો થાય અને મને તમને મારું તમારું જીવન અરે માવતરનું ખાધું પીધું ઝેર કરી નાખે. માટે સાવધાન. પણ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. કાલે અમે પૂજ્ય પ્રાંત સ્મરણીય એવા મારા ગુરુ સમાન છે એવા ભેખ ભગવાન અમારે ઋષિ ભારતી બાપુ જે છે એ રસ્તામાં વાત કરતા હતા. તે મને વાત કરી નામ નહીં આપું કે બાપુ આવું બને છે. અને આવું બન્યા પછી એના મા બાપ જે છે ખોબા અહુડે રૂએ છે અને એ બાવલીઓ ફોન કરે અને બાપ એને એના પંજામાંથી છોડાવી દે. જે કુસંગ થઈ ગયો હોય, જે આપણા દુશ્મન થઈને લાગ્યા છે, આવી જેને સતત એને વિટંબણા છે, એક દિલની અંદર દાજ છે કે મારો હિન્દુ સમાજ જે છે બાપ દુખી ન થાય. પણ સંતોનું સાંભળવું છે કોને? આપમાની કરવી છે કે સંતો તો હોય. બાપ હમણાં કહ્યું કે ગુરુ આંગળી ચીંધે ને અને એ રસ્તે હાલો વાંધો ના આવે. નહીતર એ નાવ જે છે
એ અધ વચ્ચે ડૂબવાનું ને ડૂબવાનું, એમાં શંકાને સ્થાન નહીં. આપણા સંતો બોલે, આપણા શાસ્ત્રો બોલે, અરે સજ્જનો બોલે, માટે સાવધાન. અહીંયા દેવરાજ જે છે કુસંગની અંદર લપેટાઈ ગયો છે. સંગત શું ન કરે, ફેરવ્યા પથરા ફરે. સંગત શું ન કરે. મંથરા આવી કઈ કાન ભરે. સંગત શું ન કરે. અવધપતિ અવનીના રાજા દર વન ભટકે. સંગત શું ન કરે. એક મંથરાએ આખી અયોધ્યા જે છે એની પથારી ફેરવી નાખી. રાન કરી દીધા 14 વર્ષ માટે. સંગત જે કરો તો જોઈ વિચારી. અમારી ગંગા સતીને પાનબાઈ બોલે, સંગ તો કરો તો તમે એવાની રે કરજો પાનબાઈ. એ ભજન મારે ભરપૂર સંગ તો કરો તો તમે એવાની રે કરજો ને ભજનો મારે ભરપૂર. ગંગા રે સતીમાં હે બોલિયા પાનબાઈ. ગંગા રે સતીમાં હે બોલિયા ને જેના નૈનોમાં ભરસે હાચા નૂર રે. જે નર ને નારી પાનબાઈ પ્રમાદિક લાગે ને પાય. પ્રમાદિક લાગે ને સંગત કોની કરવાની કહ્યું કે જે ભજનમાં ભરપૂર હોય. કીર્તન કરતા હોય, કથામાં જતા હોય, સંસારમાં રહેવા છતાં હરતા ફરતા કરતા કામ મુખથી બોલો ભોલેનાથ સીતારામ. તો સંગત કરો તો તમે સારાની કરજો, જેના સારા વિચારો હોય. તો અહીંયા આ દેવરાજ જે છે હવે ધીરે ધીરે એની પત્નીથી કાયો થઈને એની પત્નીને પણ મારી નાખે. માતા પિતાનો હત્યારો, પત્નીનો હત્યારો, ઈ શરાબી, એ વેશ્યાગામી. આજ ઈ દેવરાજ ચિંતરે હાલ થઈ ગયો. જો જુવાની જે છે ને, ઈ જુવાની એનું નામ જ આપણે નથી કહેતા જવાની. જવાની, જવાનીને જવાની નથી રહેવાની, નથી રહેવાની, નથી રહેવાની. અને જવાની જતી રહે એટલે શું આવે? ગડપાણ. એ ક્યાંથી આવ્યો ગડપાણ, બળ્યું યા ગડપાણ. વાહ, મારી બહેનો છે લીધું. એ જોયું બળિયા ગડપા, ક્યાંથી આવ્યું ગડપા. એ જોયું ગમે ના લગાવ. દર્પણમાં જોવે ના ગમે. એ આંખે દેખાય નહીં. નિજમાં કરવો પડે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. લાકડી વિના ના ચલાય. બળ્યું આ ગડપા. ચોથી નહીં આવ્યું ગડપા. આ ક્યાંથી આવ્યું? નથી જોતું ને આવી ગયું છે જોત જોતામાં.
જોતરે જોતામાં દિવસો વીતી ગયા પાનભાઈ. એમ આ મારા ને તમારા જે છે, કોઈને 50 થયા છે, કોઈને 60 થયા છે, કોઈને 70 થયા છે, ખબર પડી છે નહીં? હા, ઘણાને તો એમ હોય કે આવતીકાલે જાશું. બહેનો માતાઓ, તમે સંદેશો પહોંચાડો છો ને, બીજાને વાત કરી હતી ને, શિવ કથા છે. હે, હવે શ્રાવણ મહિનો જે છે એ ફક્ત ને ફક્ત 7 દિવસ રહ્યા છે. માણી લેજો શ્રાવણ માસને, શિવ કથા સાંભળી લેજો. જો ઘડપણ આવે ને એટલે પછી પાસે કોઈ બેસે નહીં. ઈ કોઈ બેસે નહીં, એનું કોઈ સાંભળે નહીં. પછી ખૂણામાં ખાટલી ઢળાય, અમને ત્યાં જવા દો ખૂણામાં. માટે મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાશે. આ ક્યાંથી આવી ગયું? માટે સાવધાન. હવે આ દેવરાજ જે છે, હાલો, દેવરાજ જે છે એ ચિત્રે હાલ થઈ ગયો છે. હવે એને ગામમાં કોઈ બોલાવતું નથી અને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. બન્યું એવું, પવિત્ર શ્રાવણ માસ બેઠો છે ને એને કહ્યું કે મારે ગામ છોડી દેવું છે. લાકડીના ટેકે ટેકે ત્યાં બાર એક શિવ મંદિર છે, શિવ મંદિર જે છે તેની પડાર છે. ત્યાં પૂજારી મહારાજ જે છે એ શિવ કથા, શિવ મહાપુરાણની કથા વાંચે છે. એને એવું કે લાવ અહીંયા મને પ્રસાદ મળશે અને મને ભૂખ અને તરસ જે છે અહીંયા એ મારો પેટનો ખાડો પુરાવશે. એમ કરી પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે એને કથા સાંભળી. બીજો દિવસ, ત્રીજો દિવસ, આમ કરી અને બળેવ પૂનમ આવી ગયો. ત્યાં તો એકમ, બીજ, તીજ, બોળચોથ, પાંચમ, છઠ, સાતમ ને આજ જન્માષ્ટમી એ પણ ગઈ. આઠમ, નોમ, દશમ, 11. આમ કરતા કરતા અમાવાસ્યા જે આવી છે, આખા માસ એને શિવ કથા જે છે એને કાંઈ ખ્યાલ નથી. એને પુણ્ય મેળવવું એવું કાંઈ નથી, પણ સ્વાર્થ એક છે, પેટનો ખાડો ભરવો. ખાડા પૂરવા માટે જ એ શિવ કથા સાંભળે છે. અને એવામાં અમાસના દિવસે છેલ્લો દિવસ છે, કથા વિરામ આપવાનો પૂર્ણાવતીનો દિવસ છે. અને એને તતડાવી અને તાવ આવ્યો અને એ કથા સાંભળતા સાંભળતા એનું મૃત્યુ થયું. હે, નામ છે એનો નાશ છે, મૃત્યુ થયું. એટલે ચોક્કસ જેવા કર્મ કર્યા હોય એવા એને દૂતો લેવા આવે. યમના દૂતો જે છે એને લઈ જાય છે. ત્યાં ભયંકર એની યાતના આપવામાં આવે છે. યાતના એટલી બધી આપે છે કે એનાથી સહન નથી થતું. એ રાડો પાડે છે, બૂમો પાડે છે. ત્યારે બાજુમાં ભગવાન મહાદેવ ધ્યાનસ્થ હતા અને એનું સમાધિ જે છે, સમાધિ ખુલી હો. શિવની સમાધિ કેવી? શિવની એ સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. શિવની સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. જય હો. શિવની સમાધિ આઠે પોર જોયો ને તો જોયો કૈલાસ ભોળાનાથને. શિવની સમાધિ આઠે પોર જોયો રે ને તો જોયો કૈલાસ ભોળાનાથને.
સુંદર મજાનો આપણા ગુજરાતી ગીત જે છે એનો રાગ છે, કદાચ બેનું માતાને ખ્યાલ આવી ગયો છે. ઊંચી તલાવડીની કો પાણી ગયા પાણી ભરતા દે જોયો સાહેબો ઊંચી તલાવડીની કોર જોયો મેં તો જોયો ઊંચી તલાવડીની કોર પાણી જ્યાં પાણી ભરતા દે જોયો સાહેબો પાણી ભરતા જોયો સાહેબો. હવે કદાચ આ શિવ કથા અમારે ઋષિ ભારતીજી યુટ્યુબ ચેનલની અંદર એ લાઈવ છે. કદાચ તમને કદાચ થતું છે કે બાપુ આટલી ઉંમરે કે પાણી ભરતા રે જોયો સાહેબો બાપ, પણ એના જેવા તમે અર્થ કરો એવા થાય. ઊંચી તલાવડી, તલાવડી ઊંચી હોય પણ કાંઈક કવિની કલ્પના કાંઈક તમે જુઓ. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતા જોયો સાહેબો. ઈ કયા સાહેબાની વાત છે? આ એ 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ જીવે ઈ સાહેબાની વાત નથી. હે એ મારો સાહેબો જે છે, હે સુંદર મજાનું ભજન છે ને પેલું સાહેબાનું. તો એ સાહેબાની એટલે મારા હરિની મારા નારાયણની વાત છે. તોડા રાણી તારો સાહેબ બતા ઓ તોડા રાણી તારો સાહેબ બતા ઈરે સાહેબાની અમને લેર લાગે રાખ ધણી તારો રે સાઈબો બતાવ હે તોડા રાણી તારો રે સાઈબો બતાવ. તો આ સાહેબો આધ્યાત્મિક સાહેબો જે છે, ઈ સાહેબો એ કીર્તાર એ મહાદેવ જેને તમે ઈષ્ટ ઉપાસનાઓ એ માનો એ સાહેબાની વાત છે. આ સાહેબો તો જે છે ને ઈ કદાચ 80 વર્ષ 90 વર્ષ અને ભાગ્યશાળી હોય તો 100 વર્ષ, પણ પેલો સાહેબો જે છે ઈ અખંડ છે, અવિનાશી છે, અનંત છે. એ શિવની સમાધિ આઠે પોર જોયો રે ને તો જોયો કૈલાસે ભોળાનાથ એ અંગ બભૂતિ મોટી જટા માથે બ્રીજ ધારી જબરો જોગી જાણી લેજો સૌને લેશે તારી. મુખે શિવજીનું નામ બોલે જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથ હે મહાદેવ. શિવની સમાધિ આઠે પોર જોયો મેં તો જોયો કૈલાસે ભોળાનાથ મારી બહેનો માતાઓ, તમે બેઠા બેઠા અકળાઈ ગયા છે એટલે થોડુંક આમ કીર્તન થોડું આપણે કરીએ ભાવથી પ્રેમથી. થોડા ઉભા થઈ જાઓ. ઉઠો ઉઠો ઉઠો. हाथे डमरू त्रिशूल शोभे नंदी पे सवारी
હાથે ડમરું ત્રિશુલ શોભે નંદ પે સવારી ચર્મ વસ્ત્ર શોભે અંગે રુદ્રમાળા ભારી ચર્મ વસ્ત્ર શોભે અંગે રુદ્રમાળા ભારી કોઈના આવે એની તોલે જોયો રે મેં તો જોયો કૈલાસ ભોળાનાથને અરે શિવની સમાધિ આઠ પાર જોયો મેં તો જોયો કૈલાસ ભોળાનાથને જય હો શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મન વાલું 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 શિવજીનું નામ લાગે શિવ તાંડવ નાચે મન વાલું વાલું મન વાલો વાલો શિવજીનું નામ લાગે ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ ના બીજા કોઈ નહીં એ ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ કાને કુંડળ ગળે સર્પ તેર્યા છે અદભુત કાને કુંડળ સર્પો ગળે તેર્યા છે અદભુત શિવ તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે 14 બ્રહ્માંડ નાચે મન વાલું વાલું મન વાલું વાલું શિવજીનું નામ લાગે કાને કુંડળ ગલે સરતો પહેર્યા છે અદભુત ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતી માં અરે ગણેશ કાર્તિક જોવા આવ્યા સાથે પાર્વતી માં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંતા બ્રહ્મા વિષ્ણુ કાર્તિક આવ્યા છે સૌ સા
ગાડે સંગીત ગાદે સંગીત ગાદે વનવાલ વાલું શિવજી નામ લાગે ડક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે. વનવાલું વાલું 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 શિવજીનું નામ લાગે. મન પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. મન પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. જય હો મહાદેવ. જય યોગી સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ યોગી સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ. હર હર શંભુ હર હર શંભુ ઊંધી ઉઠે નામ હર હર શંભો હર હર શંભો ડૂબે ડૂબે ના. એ યોગી સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ યોગીની સમાધિ છૂટી આવ્યા કૈલાસ ધામ. એ હર હર શંભુ ઊંધી ઉઠે નામ હર હર શંભો હર હર શંભો ઉગી ઉઠે ના. પગમાં ઘૂંઘરું બાંધીને નંદી તાલ આપે. નંદી તાલ આપે. એ મન વાલો 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 શિવજીનું નામ લાગે. મન પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. મન પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. મન વાલું વાલું શિવજીનું નામ લાગે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. વાલું વાલું શિવજીનું નામ લાગે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. વાલું વાલું શિવજીનું નામ લાગે. નામ લાગે મન વાલો વાલો. મારો ઘડિયો જંગલમાં વસે. અને પેલો ઘોડા તનો દાતા. એ ઈ તો ભૂખ્યો રાવણ ગામ અરે એને હાકી દીધો હાલાજી તારા. હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું. કે જય જય ભોળા શંકર. કે જય જય ભોળા શંકર. એ રાવણ સરીખો રાજીયો હો પ્રગટ ને દુઃખમાં. હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું. હા કે જય જય ભોળા શંકર. કે જય જય ભોળા શંકર. ઓ જય જય ભોળા શંકર. એ જય જય ભોળા શંકર. કે જય જય ભોળા શંકર. કે જય જય ભોળા શંકર. હે જય જય ભોળા શંકર. જય જય ભોળા શંકર. કે જય જય ભોળા શંકર. બોલીએ અંતકે ઈશ્વર મહાદેવ કી જય. શિવ મહાપુરાણ કી જય. સર્વે સંત ભેદ ભગવાન ભગવાન કી જય. થાનાપતિ અવંતિકેશ્વર ભારતી મહારાજ કી જય. વિશ્વભર ભારતી મહારાજ કી જય.
कल्याणानंद भारती महाराज की जय, ऋषि भारती जी महाराज की जय, हमारे वडील संत भेख भगवान की जय, सर्वे संत भक्तन की जय। नमः पार्वती पते हर हर महादेव हर धर्म की जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ माता जय गौ माता जय, भारत माता की जय भारत माता की जय, नमः पार्वती पते हर हर महादेव। आज के आनंद की आनंद कराने वाले की हमारे ऋषि भारती बापू ने जय जय भोला ना, जय जय भोला। ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મન વાલું વાલું શિવજીનો નામ લાગે, મન વાલું વાલું મને પ્યારું પ્યારું શિવજીનું નામ। તો આ દેવરાજ જે છે એ દેવરાજ એને યમની યાતના થતી હતી ને મહાદેવ જે છે એની સમાધિ લાગીને સમાધિની અંદરથી જોયું કે કોઈ એવો કયો પાપી આત્મા આવ્યો છે કે આ યમના દૂતો આટલી બધી યાતના આપે છે। જોયું કે ઓ અને તો મારી એક માસ શિવ કથા સાંભળી છે। ગણોને આદેશ કર્યો કે જાઓ ગણો એ દેવરાજના સૂક્ષ્મ આત્માને માન સન્માન સાથે અહીંયા લઈ આવો। જો શિવજીના ગણો આવ્યા છે, શિવજીના ગણો આવ્યા એટલે યમના દૂતો જે છે નો અપીલ નો દલીલ, કારણ ત્યાં તો શિવના દૂતો છે। बबम बम भोला भाला गले में रूंढ माला है महादेव जी ना गणो ए सूक्ष्म आत्मा ने आपी दीधो छे अने अहिया कैलाश धाम ની અંદર મહાદેવના શરણોમાં મૂક્યો છે। જો મહાદેવનું શરણું મળ્યું કેવો પાપી હતો આપણે કથા સાંભળી, માતા પિતાનો હત્યારો। અહીંયા વેદવ્યાસ બાબા શ્લોક લખે છે। હા વેરી માતૃ પિતૃ વધુહંતા વેશ્યાગામી ચ મધપ देवराजो द्विजतत्र गत्वा मुक्तो भवतक्षणा। माता पितानो हत्यारो, પોતાની પત્નીનો હત્યારો, વિષ્યાગામી અરે શરાબ પીનારો, પાપી નહીં પણ મહાપાપી, જેને એક પણ એવું પાપ હોય જેને પાપ છોડ્યું અને છેવટે ભગવાન મહાદેવની કથા સાંભળી। વાહ, બોલીએ મેઘરાજા કી જય। આવ્યો ધરતીનો ધણી આવ્યો, મેહુલો આવ્યો હો। અહીંયા જો મારી બહેનો માતાઓ, કદાચ તમે ભાવથી સાંભળો, ભાવથી સાંભળો, પણ મહાદેવની કથા જે છે
એ મને ને તમને લાગે મહાદેવની કથા મારું ને તમારું એ જીવન એ સુધરી જાય હે બગડેલી બાજી જે છે સુધરી જાય હે અને જેની જેની બાજી બગડી છે એટલા જ માટે અમારા સંતોએ ગાયું છે હે કદાચ આપણા જીવનની અંદર કદાચ એવી ઘટના ઘટે કદાચ આપણી બાજી જે છે એ બગડી જાય તો